જ્યાં આપણું જૂનું ઠેકાણું, અહીંયા નારિયેળીઓ થયું ને વિડીયા બનાવતા, બરાબર. જ્યાં આપણા જૂના અહીંયા બધા વિડીયા આવતા ટાબરિયાના, આપણે કાઢી નાખ્યું. અને આ વરસાદનું જોવો તમે, એકદમ જોર છે. અટાણે વાદળા થયા એકદમ ફૂલ, એકદમ વરસાદના વાદળા જોવો તમે, બરાબર. એકદમ વાદળા હે આમાં જોવો. આ હે ગવાર, આ ખાઈ જોવો તમે. આ પાણી ભરાણા આમાં બધાયમાં જોવો. આજનો મેં સારો હતો, પાણી ભરાઈ ગયા ખાઈમાં, બરાબર. આ ગુરુકુળ, બરાબર. આ જોવો તમે, આખા પાણી આમાં દેખાય એટલો મેં થયો. ત્યાં એકદમ આ સાઈડ વરસાદ વધારે છે એટલામાં, બરાબર. અને અંધારી છે એકદમ, જોવો તમે, એકદમ હવા એકદમ. અને આ બધા આખી આની કોર વધારે છે આખાઈમાં. અને અહીંથી વાદળા બધા ઉપડે, જોવો તમે. આ એટલામાં ઉઘાડ છે, એટલામાં કંઈ છે નહીં. પાછા આની કોર વરસાદનું વાતાવરણ આખું થતું જાય, બરાબર. ને આમાંય બધામાં પાણી છે આખાઈમાં. તો જુઓ તમે, આ વાહેર બધું છે ને એ આખું વરસાદનું વાતાવરણ થઈ ગયેલ છે આની કોર પસવાડે. અને આગળ એટલા કંઈ આ બાજુ જુઓ તમે તો ઉગાડ છે, ઉપરી પાછા વાદળા છે, એટલે પસવાડે પાછું પાણી ફેર્યું જો આ ખાઈમાં. અને અહીં વરસાદ સારો પડ્યો તો આજ સવારનો આખી રાત વરસાદ હતો, બરાબર. અને આની કોર વધારે દોર છે આ ખાઈમાં. જ્યાં પસવાડે જે આ ખાઈમાં છે ને, જ્યાંથી લઈને અહીં એ વધારે છે આ ખાઈમાં. એટલે આજે મેનું જોર રહી છે એકદમ, બરાબર. આગાહી છે એ પ્રમાણે. અને આગળ હું શૂટ કરતો રહે એમાં, ને તમને કહે કે ભાઈ કેવી રીતના કેટલો વરસાદ આવે, બરાબર. તો આમાં ઘણી વાર કામ હોય કે ભાઈ આપણી ધાર્યું હોય કે અટાણે આવ્યું કે ભાઈ થોડો ઘણો ફેર પડે જ એમાં, બરાબર. જો કાબીર બેઠી, પાછું અટાણે કામ હોય કે ભાઈ આમાં નીકળાય નહીં કંઈ કે આખો દી મેં ચાલુ હોય. એટલે હું આગળ અહીં ગામમાં જવાનો હતો, કામ હતું એટલે ગામમાં જાય એટલે હું શૂટ કરી કે ભાઈ કામ કેવી પોઝિશન છે, કેટલો મેં હે, બરાબર. તો અટાણે નીકળે ને અટાણે જરાક ધીમો પડ્યો એટલે આપણે શૂટિંગ કર્યું કે હાલો ભાઈ વિડીયો બ્લોગ બનાવીએ આપણે, બરાબર. તો જે આ રીતના બધે પાણી ભરાઈ ગયા ને રાતનો મેં સારો છે. એકદમ વરસાદ ચાલુ છે. આ દ્વારકા સાઈડને તો એકદમ છે, બરાબર. કારું ડુબાંગ વાદળ થઈ ગયું. અને મેં સારો છે, જોતો તો એવો આપણે થતો જાય. હજી સેલમેન જ થયો પણ અહીં જીવો જોતો તો એવો થતો જાય, બરાબર. એટલે આપણે કંઈ નુકસાનીમાં ને તો છે કે આજે નુકસાન થઈ એવો મેં આપણે આવ્યો ને, બરાબર. કે નુકસાન થયું હોય આ મહેમાન નકો વરખોવરી પડે એટલે સીધે સીધો એક ધારો પડે જતો, બરાબર. એટલે એમાં નુકસાની જ થતી આપણી. ને આજુ ખેલે જે વરખે એ સીધો જગ્યામાં ઉતરે અને વાયુ ઉસ્યું આવતી જાય પાણીની, કેમ કે જેટલું પાણી અંદર હેઠું ઉતરે એટલું, બરાબર. અને
જુઓ તમે એકદમ ફૂલ અંધાર્યો હટાણે બરાબર, અને પવન પર હે અટાણે હવે એવું એકદમ જ્યાં ફૂલ અંધાર્યું કારું ડુબાંગ વાદળું થઈ ગયું બરાબર. તૈયારીઓમાં હે આવવાની મેં, અને અટાણે છે ટાગડી થોડોક બંધ પડ્યો તો 5-10 મિનિટ રહ્યો તો પાછો તૈયાર થઈ ગયું. એન્ટરવેલ આવ્યો હતો. તો જુઓ તમે એકદમ અટાણે આ બધું વાતાવરણ કામ કીએ આમાં એકદમ મેં જેવું બરાબર. ત્યાં આખાઈમાં આમાં હે ને વાદળા, ત્યાં આપણા પસવાડે છે બધી ઘરને ને આ પ્લોટિંગ છે એમાં પાણી ભરાણા આખાઈમાં. જુઓ બદામ કારી ડુબંગ આમ લીલી કાસ જેવી થઈ ગઈ અટણે. ફૂલ જામ્યો હટાણે જોવો તમે. આ મકાનોને વૈશમાં બેયને તમને આપણી આન પાન અને શાન सारे जहाँ से हिंदुस्तान हमारा ये तिरंगो देखा है आपको। ये तिरंगा किसी काम से नहीं बना है, ये शहीदों के खून से बना हुआ तिरंगा है કે આપણા નોજવાનોના અને બધાયના બલિદાનથી આ તિરંગો બનેલો છે। એ તિરંગાને આપણી શાન અને પાન જો અહીંયા સામે દેખાય છે તમને એક્ઝેક્ટ જ્યાં આંગળીની સીધમાં બરાબર શાનથી લહેરાય છે। અને જુઓ આ બધી સાયરું ઢળી ગયું હો ભાઈ, પવન હતો એમાં, જો સાઈડ ઢરે ગઈ પછી તો પવન તડકો નીકળ્યો એટલે ઊભી થઈ જાય। બાકી અહીં બધી જો આપણા બધા જો આમાં જૂના વિડીયા બનાવતા આપણે જ્યાં જૂના વિડીયા બનતા તો એ બધા અટણે નીકળેગા ઝાડવા ઉજળ જેવું થઈ ગયું બરાબર। આ જુઓ તમે ઝાડવા વિના ખોટું છે ભાઈ। અને એક વાતી જોઈએ તો અહીં ઝાડવા હતા એટલે આમ કંઈ થતું નહીં, હીરું પડતું એટલે નારિયેળી હતી, નારિયેળીની ઉંમર થઈ ગઈ હતી એટલે કાઢી નાખ્યું।
સપનામાં